નમસ્કાર. ચાલો આજે આપણી આસપાસની દુનિયાને થોડી નજીકથી જોઈએ. આપણે જે ખુરશી પર બેસીએ છીએ, જે પુસ્તક વાંચીએ છીએ, આ બધું જ કોઈકને કોઈક પદાર્થમાંથી બનેલું છે. અને મજાની વાત એ છે કે દરેક પદાર્થની પોતાની એક ખાસ ઓળખ એટલે કે પોતાના ગુણધર્મો હોય છે. તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો તો, એક કાચનો ગ્લાસ અને બીજું ચામડાનું બૂટ. આ બંનેમાં શું સરખું હોઈ શકે? દેખાવમાં તો બંને એકદમ અલગ છે, ખરું ને? પણ એમની વચ્ચે એક સંબંધ છે જે આપણને આજના વિષયના ઊંડાણમાં લઈ જશે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો વસ્તુઓ અને એના પદાર્થો વિશે વાત કરીશું. પછી કઠિનતા અને પારદર્શકતા જેવા ગુણધર્મોને ચકાસીશું. ત્યાર પછી આ ગુણધર્મોને બરાબર ગોઠવીશું અને છેલ્લે સમજીશું કે કોઈ કામ માટે યોગ્ય પદાર્થ કેવી રીતે પસંદ કરવો. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી અને શોધીએ પહેલા સવાલનો જવાબ. તો જવાબ છે એ બંને વસ્તુઓ છે જે કોઈક ચોક્કસ પદાર્થમાંથી બનેલી છે. હજી સરળ રીતે સમજીએ. વસ્તુ એટલે જેનો આપણે ઉપયોગ કરીએ, જેમ કે પેલો ગ્લાસ. અને પદાર્થ એટલે એ જેમાંથી બનેલો છે, મતલબ કે કાચ. બસ એ જ રીતે બૂટ એક વસ્તુ છે અને ચામડું એનો પદાર્થ. અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ. આપણી રોજબરોજની વસ્તુઓ, જેમ કે ટેબલ લાકડામાંથી બને છે, ચમચી સ્ટીલમાંથી અને રમકડા તો પ્લાસ્ટિક કે રબરના પણ હોય છે. હવે વસ્તુ અને પદાર્થ વચ્ચેનો આ સંબંધ બરાબર સમજાઈ ગયો હશે, બરાબર ને? સરસ. તો હવે પદાર્થોના એક બીજા મજેદાર ગુણધર્મની વાત કરીએ, અને એ છે કઠિનતા. એટલે કે જ્યારે કોઈ વસ્તુને દબાવીએ ત્યારે એ કેવું વર્તન કરે છે. તો જુઓ, પદાર્થોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે કઠણ પદાર્થો, જેમ કે લાકડું. એને દબાવો તો પણ એ પોતાનો આકાર જાળવી રાખે છે. અને બીજા છે નરમ પદાર્થો, રબર જેવું. એને દબાવો તો એનો આકાર તરત બદલાઈ જાય છે. બસ આ જ તો છે કઠણતા અને નરમાઈ વચ્ચેનો મૂળભૂત તફાવત. ચાલો એક નાનકડી પઝલ ઉકેલીએ અને આપણી સમજને ટેસ્ટ કરીએ, બરાબર? માની લો કે બે રહસ્યમય પદાર્થો છે, એક્સ અને વાય. તો એમના વિશે કેટલીક માહિતી છે, ધ્યાનથી સાંભળજો. પદાર્થ એક્સ જે છે એ એકદમ કઠોર છે અને પાણીમાં નાખો તો પૂરેપૂરો ઓગળી જાય છે. બીજી બાજુ પદાર્થ વાય નરમ છે પણ પાણીમાં એમનો એમ જ રહે છે, ઓગળતો નથી. તો આ ગુણધર્મો પરથી કંઈક અંદાજ આવે છે? શું હોઈ શકે આ એક્સ અને વાય? અને જવાબ છે પદાર્થ એક્સ એટલે ખાંડ. છે ને કઠણ અને પાણીમાં ઓગળી પણ જાય છે. અને પદાર્થ વાય છે રબર, જે નરમ છે અને પાણીમાં ઓગળતું નથી. મજેદાર, ખરું ને? ઓકે, તો હવે પદાર્થોના એકબીજા મહત્વના ગુણધર્મ પર આવીએ. પારદર્શકતા. એનો સીધો મતલબ છે કે કોઈ પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે કે નહીં. જુઓ, કેટલાક પદાર્થો હોય છે પારદર્શક, જેની આરપાર આપણે એકદમ સ્પષ્ટ જોઈ શકીએ, જેમ કે હવા કે પછી કાચ. અને કેટલાક પદાર્થો હોય છે અપારદર્શક. એ પ્રકાશને રોકી દે છે. લાકડાનો દરવાજો યાદ કરો, એની આરપાર કશું જ દેખાતું નથી. બસ એ જ. સારું, અત્યાર સુધી આપણે જે શીખ્યા, ચાલો એને જોડીને જોઈએ. હવે આપણે કેટલાક પદાર્થોને એના સાચા ગુણધર્મ સાથે મેચ કરીશું. આ સ્ક્રીન પર જુઓ તો, અહીંયા કેટલાક પદાર્થો અને કેટલાક ગુણધર્મો આમ તેમ ગોઠવાઈ ગયા છે. શું આપણે એને બરાબર જોડી શકીએ? એક નાની વિઝ્યુઅલ પઝલ છે. અને આ રહ્યો એનો ઉકેલ. જુઓ, કાચ પારદર્શક છે, લાકડું અપારદર્શક છે. લોખંડ જેવી ધાતુઓ કેવી ચળકતી હોય છે. બોટલ મોટાભાગે પ્લાસ્ટિકની હોય છે. અને તાંબુ એક ઘન પદાર્થ છે. આ બતાવે છે કે દરેક પદાર્થને એના ગુણધર્મથી જ ઓળખી શકાય છે. ઓકે, ચાલો હવે કેટલાક અગત્યના વૈજ્ઞાનિક શબ્દો પણ સમજી લઈએ. દ્રવ્ય એટલે કે એવી કોઈ પણ ચીજ જે જગ્યા રોકે અને વજન ધરાવે. દ્રાવ્ય એટલે જે પાણીમાં ઓગળી જાય. પારદર્શક એટલે જેની આરપાર જોઈ શકાય. અને ચળકાટ એટલે કે પદાર્થની ચમકતી સપાટી. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ પર. આ બધી જાણકારી આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે? ચાલો જોઈએ. ચાલો એક વાસ્તવિક પરિસ્થિતિ વિશે વિચારીએ. ધારો કે 3 પ્રકારનો કચરો છે: ભીનો કચરો,
તૂટેલો કાચ અને સૂકા કાગળ. આ ત્રણેય માટે કચરાપેટી પસંદ કરવી હોય તો કયા પદાર્થની પસંદ કરવી? આ માટે પદાર્થોના ગુણધર્મોની સમજ હોવી ખૂબ જરૂરી છે. તો આ પસંદગી માટે એકદમ સરળ અને લોજિકલ રીત છે. પહેલું સ્ટેપ, કચરો કેવો છે એ સમજો. બીજું સ્ટેપ, આપણને કેવા ગુણધર્મો જોઈએ છે એ નક્કી કરો. અને ત્રીજું સ્ટેપ, એ ગુણધર્મોના આધારે સાચો પદાર્થ પસંદ કરી લો. જેમ કે આ કિસ્સામાં પ્લાસ્ટિક. આને થોડું વધારે વિગતમાં સમજીએ. ભીના કચરા માટે જે પાત્ર હોય એ લીક પ્રૂફ હોવું જોઈએ, જેથી પ્રવાહી બહાર ના આવે. તૂટેલા કાચ માટે પાત્ર એટલું મજબૂત અને કઠણ હોવું જોઈએ કે કાચ એને ફાડી ન શકે. અને કાગળના કચરા માટે તો હલકું અને ટકાઉ પાત્ર સૌથી સારું રહે. અને જતાં જતાં એક સવાલ મૂકતો જાઉં છું. વિચારો કે જ્યારે કોઈ ખુરશી પર બેસે છે ત્યારે ખુરશીના કયા ગુણધર્મની સૌથી મોટી પરીક્ષા થાય છે? એની કઠિનતાની, એના વજનની, કે પછી કંઈક બીજું જ? આના પર જરૂર વિચારજો, કારણ કે પદાર્થોની આખી દુનિયા આપણી આસપાસ જ છે અને હવે આપણે એને થોડી વધુ સારી રીતે સમજી શકીએ છીએ.